નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા પૂર દરમિયાન બચાવ કામગીરી માટે ઉપયોગમાં લેવાતી પતરાની બોટો હાલ ભંગાર જેવી સ્થિતિમાં જોવા મળતા ભારે ચર્ચા ઊભી થઈ છે। આ બોટોનો ઉપયોગ ઘરોમાં વરસાદી પાણી ભરાય ત્યારે લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે કરવામાં આવતું હતું, પરંતુ હવે તે જ બોટો બિનઉપયોગી અને ખરાબ હાલતમાં જોવા મળી રહી છે। સામાજિક કાર્યકરોએ આ મુદ્દે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। તેમના જણાવ્યા મુજબ મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ખરીદવામાં આવેલી આ બોટો યોગ્ય સંભાળના અભાવે બેકાર થઈ ગઈ છે। આ સ્થિતિના કારણે મહાનગરપાલિકાના લાખો રૂપિયા પાણીમાં ગયા જેવી ટીકા પણ કરવામાં આવી રહી છે। સાથે જ પાલિકાની બેદરકારીના આક્ષેપો પણ થઈ રહ્યા છે। આક્ષેપો મુજબ પૂર જેવી પરિસ્થિતિ આવે ત્યારે ફરીથી નવી બોટો ખરીદવાનો ખર્ચ પ્રજા પર નાખવામાં આવી શકે છે। સામાજિક કાર્યકર અતુલ ગમેચીએ આ મામલે પ્રતિક્રિયા આપતા પાલિકાની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે। જે રીતના આગામી દિવસોમાં ચોમાસું આવી રહ્યું છે અને સાથે 2 વર્ષ પહેલાં જે વરસાદ પડ્યો અને વરસાદમાં લોકોને અનેક જાતની નુકસાનીઓ ભોગવવામાં આવી, લોકોને પીવાનું પાણી ન મળ્યું, ત્યારે 32 લાખ રૂપિયાના ખર્ચે તરાપા બનાવ્યા હતા, પરંતુ આ તરાપા જોયું કે વોર્ડ નંબર 17ની કચેરીમાં ધૂળ ખાતા પડી રહ્યા છે, ઉપર પાંદડા ચડી ગયા છે, ઘણાને હજુ પીપળા પણ લાગ્યા નથી। એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરતી હોય વેરાનું વળતર આપવાનું, બીજી બાજુ અહીંયા જોવા જઈએ તો આ તરાપા લોકોના ઘરો સુધી, એટલે જ્યાં પાણી આવતા હોય ત્યાં સુધી પહોંચાડે, પરંતુ 1 વર્ષથી અહીંયા પડી રહ્યા છે, સડી રહ્યા છે, ધૂળ કરી રહ્યા છે। તો ક્યાંક ને ક્યાંક મ્યુનિસિપલ કમિશનર જ્યારે મિટિંગો કરતા છે, મિટિંગમાં આવા પણ મુદ્દા લે કે જનતાના રૂપિયાથી જ બધી વસ્તુઓ વસાવીએ છે, તો એનું ધ્યાન રાખે। હવે આ સડી જશે, તૂટી જશે અને જો ચોમાસું વરસાદ આવી જશે, પાણી આવી જશે ત્યારે આને કાઢવાના, અત્યારે તો સડી ગયા છે। એટલે ક્યાંક ને ક્યાંક અધિકારીઓની ભૂલના કારણે વડોદરા શહેરની જનતાને ભોગવવાના છે। અમારી એક જ માંગ છે કે આ તમામ તરાપા અહીંયાથી વ્યવસ્થિત બહાર કાઢે, તૂટી ગયા હોય તો રિપેર કરે અને જે તે વિસ્તારોમાં મોકલવાના ત્યાં મોકલી આપે તેવી અમારી માંગ છે।